નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટુ ધ પોઈન્ટ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે કારકિર્દીના પસંદગી વિશે. ધોરણ 10 અને 12 પછી શું? આ સવાલ અત્યારે ખાસ કરીને વાલીઓના મનમાં ગુંજી રહ્યો હશે, જેમના બાળકોએ હમણાં જ બોર્ડની પરીક્ષા આપી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ તો પોતાની પરીક્ષા ખૂબ મહેનતથી પૂર્ણ કરી દીધી. હવે ક્યાંક વાલીઓની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, કારણ કે આ વિદ્યાર્થીઓને એડમિશન અપાવવું, ક્યાં એડમિશન અપાવવું, કયા મારા વિદ્યાર્થીને, મારા બાળકને કઈ શાળામાં, કયા ફિલ્ડમાં જવું છે, તેની પસંદગી કરવા માટે હાલ વાલીઓ ઝઝૂમી રહ્યા છે. ત્યારે જ આ જ સવાલનો જવાબ મેળવવા માટે કારકિર્દીની પસંદગી સાચી રીતે કઈ રીતે કરવી તે સમજવા માટે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો છે. આપણી સાથે ઉપસ્થિત છે સુહાગ પંચાલજી, કે જેઓ કરિયર ગાઈડન્સના કોચ છે, અને સાથે સાથે રામજીભાઈ રાંગ, જેઓ કરિયર કાઉન્સિલર પણ છે. આ બંનેનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત રામજીભાઈ આપનાથી કરીશ, કારણ કે બોર્ડની પરીક્ષા હાલમાં જ જ્યારે વિદ્યાર્થીઓએ આપી, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય કે 12ના વિદ્યાર્થીઓએ આ વખતે બોર્ડની પરીક્ષા આપી, અને ઓવરઓલ જ્યારે પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા હતા, તેમનું કહેવું છે અને સૌ કોઈનું માનવું છે કે આ વખતે જે પરીક્ષાઓ છે એ સરળ હતી, એટલી બધી અઘરી ન હતી. એટલે કદાચ જો પરીક્ષા સરળ હોય એટલે પરિણામ પણ સારું જ આવવાનું, આ વિદ્યાર્થીઓને ભરી ભરીને માર્ક્સ આવવાના છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે હવે જ્યારે ધોરણ 10 પછી શું કરવું, ધોરણ 12 પછી શું કરવું, આ સવાલ વિદ્યાર્થીઓના મનમાં છે. તો પહેલા તો કારકિર્દી પસંદ કરવા માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? રામજીભાઈ. રામજીભાઈ, આપનાથી શરૂઆત કરું છું સવાલની. રામજીભાઈ, હમણાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ અને આ વખતે જ્યારે પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ આપી, તો ઓવરઓલ એવું જાણવા મળી રહ્યું છે કે પરીક્ષાઓ સરળ હતી. એ ધોરણ 10ની પરીક્ષાઓ હોય કે ધોરણ 12ની પરીક્ષાઓ હતી, એટલે પરીક્ષા સરળ હોય એટલે પરિણામ સારા આવવાના. વિદ્યાર્થીઓને આ વખતે ભરી ભરીને માર્ક્સ આવવાના છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ કઈ ફિલ્ડ પસંદ કરવી, કયા રસ્તે ચઢવું, તે સવાલ છે. આપના મતે જ્યારે કરિયરની પસંદગી કરવી હોય તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? ઓકે, નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલા તો એમ કહી શકાય કે એક્ઝામ સરળ નહીં, બેલેન્સ વાળી હતી. લગભગ આઝાદી પછી પહેલી વખત આવા બેલેન્સ વાળા પેપરો નીકળ્યા, અને એ ખૂબ જ સારી વાત ગણાય. તો વાલી મિત્રોને ખાસ મારે એવું કહેવાનું કે આવો સમય હોય ત્યારે ભલે માર્ક્સ તો સારા જ આવશે, પરંતુ કરિયર પસંદગી માટે પહેલી વાત તો એ કે પોતાને ગમતી વસ્તુ પસંદ કરવી જોઈએ, ગમતું કરિયર કે જેમાં એન્જોય કરતા કરતા કામ કરી શકે. તો એ ગમતું કેવી રીતે પસંદ કરવું, અથવા એક ચેક કેમ કરવું? તો સૌથી પહેલા તો એને જે કામ કરે એનો કંટાળો ના આવવો જોઈએ. પછી આ વિદ્યાર્થીઓ 5-6 વર્ષ પછી ભણીને બહાર પડવાની છે, તો એનું 5-6 વર્ષ પછી એનું ફ્યુચર કેવું છે એ પણ થોડુંક કોઈને જાણીને પૂછીને કરવું જોઈએ. અને સાથે સાથે કે ઘણીવાર ઓછા પૈસા મળે તો પણ એન્જોય કરતા કરતા એ વર્ક કરે, એવી રીતે પોતાનું કરિયર પસંદ કરવું જોઈએ. અને છેલ્લે આ કરિયર પસંદગીમાં એક જ વસ્તુ હું કહીશ કે દરેક લોકો હોશિયાર હોય છે, માત્ર એના ક્ષેત્રો અલગ હોય. એટલે આપણું પેશન આપણે શોધી કાઢવું અને પછી કરિયર પસંદ કરવું, એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું દેખાય છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ બાદ વિદ્યાર્થીઓની પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. વાલીઓએ એડમિશન માટે હવે કોલેજ કે સ્કૂલ પસંદ કરવાની છે, એટલે એમના માટે કે આ પરીક્ષા કાળ જેવો જ સમય છે. કરિયર પસંદગી કરવી, તેના વિશે વિચારવું એ કેટલું મહત્વપૂર્ણ છે આજના સમયમાં? ઓકે, સો 10માના વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલા લઈએ તો જેવું 9માનું વેકેશન પડ્યું હશે ત્યારથી એક શરૂઆત થઈ ગઈ હશે કે હવે બહુ અગત્યનું વર્ષ આવી રહ્યું છે, અને આ વર્ષ તું એકદમ જોરદાર મહેનત કરી નાખજે. અને આખું વર્ષ આ જ સેન્ટેન્સ સાંભળતા હશે. હવે જેવી પરીક્ષા પતી પછી બીજું ટેન્શન ચાલુ થયું, કઈ કેરિયર પસંદ કરવી. 10મા વાળા માટે મેઇન. હવે એ લોકોને એવું થશે એક ટેન્શન માંથી નીકળ્યા, પાછું બીજું ટેન્શન. પરંતુ મારા મતે હું 2001 થી વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું એઝ એ મેમરી કોચ. સ્ટડી ટેકનિક, એક્ઝામ રિલેટેડ ટેકનિક્સ, મેમરી ટેકનિક્સ, અને સાથે સાથે કેરિયર કાઉન્સિલિંગ કરું છું, કેરિયર ગાઈડન્સ આપું છું. મારા મતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માંગે છે
અને સફળ થવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે પોતાની કેરિયરની પસંદગી. કારણ કે જોવા જઈએ તો એટલીસ્ટ અપ ટુ 25 યર્સ 25 વર્ષ સુધી એ ભણતા હોય છે, હાયર એજ્યુકેશન કરે, મેક્સિમમ 25 વર્ષ સુધી ભણતા હોય અને 25 વર્ષે પણ એ કંઈક ને કંઈક કમાવાનું શરૂઆત કરે છે. એ ચાહે જોબ કરે છે, ચાહે બિઝનેસ કરે છે, ત્યારે એ 35 થી 40 અપ ટુ 60 ટુ 65 યર્સ સુધી કામ કરે છે. ત્યારે સૌથી પહેલામાં પહેલું એ 35 થી 40 વર્ષ જે કામ કરવાનું છે, રામજી ભાઈએ બહુ સરસ વાત કરી, જે કામ કરવાનું છે તો એ ખરેખર કામ મારે શું કરવું, અને સફળ થવા માટે મારી દ્રષ્ટિથી જોવા જઈએ તો સૌથી પહેલું સ્ટેપ છે યોગ્ય કારકિર્દી પસંદ કરવી. આ પહેલામાં પહેલું સ્ટેપ છે. કારણ કે જીવનમાં ટ્રાયલ એન્ડ એરર કેટલી વાર આપણે લોકો કરીશું, અને આજે 21મી સદી આવી છે, ટેકનોલોજીનો યુગ છે, આધુનિકતાનો યુગ છે, ત્યારે દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે મારું બાળક એક સારા લેવલ પર પહોંચે, ટોપર બને, અને વિદ્યાર્થી પણ ઈચ્છે છે કે મારે સફળ થવું છે. તો મારી દ્રષ્ટિએ સફળ થવા માટે પહેલું અગત્ય હોય તો યોગ્ય કારકિર્દી માર્ગદર્શન. અને એની માટે અત્યારે માર્કેટમાં ઘણા બધા લોકો, મને યાદ છે મેં પોતે સીએ કર્યું, પણ સીએ કર્યા પછી હું ટ્રેનિંગ લાઈનમાં જતો રહ્યો. જો મને કોઈ એ વખતે સમજાયું હોત કે આ લાઈન તમારા માટે પ્રોપર છે, તો હું કદાચ આર્ટ્સ ની અંદર જાત, સાયકોલોજીમાં આગળ વધત, પીએચડી કરવું હોય તો સાયકોલોજીમાં પીએચડી કરત, અને પછી હું ટ્રેનિંગ લાઈનમાં જાત. પણ અત્યારે મને એવું થાય છે કે મેં બીકોમ ના, એમકોમ ના, સીએ ના આ ટોટલ 9 વર્ષ જે છે એક એવી લાઈનમાં આપ્યા કે જેના કારણે હું અત્યારે જે પ્રોફેશનમાં છું એ પ્રોફેશન ની અંદર હું જે ભણ્યો છું એ ક્યાંક ને ક્યાંક, હા અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રોફેશનમાં એ એડ ઓન નથી કરી શકતું. તો એટલા માટે હું દરેક વિદ્યાર્થી મિત્રોને કહું છું કે કેરિયર પસંદ કરવા માટેના બે જ માધ્યમ છે. સૌથી પહેલો આપણને પહેલી વાર આપણને સિલેક્શન મળે છે ધોરણ 10 પછી. કારણ કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમમાં ધોરણ 1 થી 10 એટલે બાલ મંદિર થી 10 વન વે છે. 7મામાં 90% આવે ને તોય જવાનું સાહેબ 8મામાં જ છે. 8મામાં 98% આવે તો જવાનું 9મામાં જ છે. પણ સાહેબ 10મા ધોરણ પછી પ્રથમ વખત કારકિર્દી પસંદ કરવા માટેનો પહેલો ચાન્સ આપણને મળે છે ધોરણ 10 પછી. અને એમાં 3 છે. ધોરણ 10 પછી આપણે સાયન્સમાં જવું, સાયન્સમાં જવું તો મારે એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું, પછી કોમર્સમાં જવું કે પછી મારે આર્ટ્સમાં જવું. 3માં કેરિયર છે જ ઓલરેડી, એવું નથી કે 3માં કેરિયર નથી મળતી, બરાબર? આ 3માં કેરિયર છે. હવે દાખલા તરીકે આપણે સાયન્સમાં ગયા અને એ ગ્રુપમાં ગયા, એન્જિનિયરિંગ ગ્રુપમાં, તો પછી આપણે 11 સાયન્સ એ ગ્રુપ, 12 સાયન્સ એ ગ્રુપ ભણીને આપણે બહાર નીકળી અને પછી આપણે એન્જિનિયરિંગમાં જઈશું ક્યાંક આગળ. બી ગ્રુપમાં ગયા તો આપણે બાયોલોજી ગ્રુપમાં આગળ વધીશું, કોમર્સમાં ગયા તો કોમર્સની લાઈનમાં આગળ વધીશું, આર્ટ્સમાં ગયા તો એ લાઈનમાં આગળ વધીશું. તો બીજો રસ્તો, છેલ્લો રસ્તો મારી દ્રષ્ટિએ ધોરણ 12 છે. એટલે પહેલો રસ્તો ધોરણ 10 અને બીજો રસ્તો યાની કે છેલ્લામાં છેલ્લો આપણી પાસે ઓપ્શન હોય તો ધોરણ 12 પછી છે. તો વિદ્યાર્થી મિત્રો 10મું અને 12મું એ આપણી માટે કારકિર્દી નહીં, માત્ર કારકિર્દી નહીં, જીવન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણો આ મુદ્દો છે. બિલકુલ, એટલે ધોરણ 10 પછી એક નિર્ણય લેવાનો છે અને કદાચ ત્યાં કઈ ચૂક રહી જાય તો હવે ધોરણ 12 પછી પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. તો રામજીભાઈ, ધોરણ 12 પછી હવે તો ઘણા બધા ફિલ્ડ છે, ઘણા બધા રસ્તાઓ છે બાળકોની સામે. ધોરણ 12 પછી શું કરવું, કોને કઈ ફિલ્ડમાં આગળ જવું જોઈએ, કઈ ફિલ્ડ કઈ રીતે પસંદ કરવી? હવે મહત્વની વાત એ છે કે પહેલી વાત સરે જેમ વાત કરી એમ કે કોઈ એવા પ્રોપર વ્યક્તિનું માર્ગદર્શન, ઘણી વખત તો સમાજમાં નિષ્ફળ ગયેલા લોકો માર્ગદર્શન આપતા હોય છે, તો આપણે કોની પાસેથી માર્ગદર્શન લેવું એ બહુ અગત્યનું હોય છે. આ સર જેવા કરિયર કાઉન્સેલર, હું પણ ભાવનગર જ્ઞાનમંજરી સાયન્સની અંદર આપણે સુરત ગુરુકુલ મેડ રોડ એમાં સેન્ટર એડમિનિસ્ટ્રેટર તરીકે અને કરિયર કાઉન્સેલર તરીકે વર્ક કરી રહ્યો છું. MSc BEd સુધીનો અભ્યાસ છે, પણ સાથે સાથે આ એક કાઉન્સેલિંગ છે એ શોખ રહ્યો છે. તો પેશન જો એકવાર પકડાઈ જાય તો એ માણસ ક્યાંય ઊભો ના રહે. અને ખરેખર બધામાં અગત્યનું છે મેડિકલ સાયન્સ. હું સાયન્સમાં વર્ક કરું છું એટલે સાયન્સનું થોડું કહીશ કે ભાઈ એન્જિનિયરિંગ જે ZEE માં એન્જિનિયરિંગ આખું આવે તો એવું જરૂરી નથી કે ટોપ 2-3 એન્જિનિયરિંગ લાઈન, કોમ્પ્યુટર લાઈન હોય કે AI હોય એ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાયનું
ઘણું બધું એ ગ્રુપ વાળા ફાર્માસિસ્ટ પણ થઈ શકે છે, R&D માં પણ જઈ શકે છે. બી ગ્રુપ ની અંદર પણ એવું જરૂરી નથી. આપણા બધા પેરેન્ટ્સ એવું પૂછે છે કે બી ગ્રુપ એટલે મેડિકલ લાઈન. તો સાહેબ એટલી તો અમારી સગવડ નથી. પણ એની અંદર પણ તમે જુઓ કે આજે એગ્રીકલ્ચર ટોપ ઉપર જઈ રહ્યું છે. વેટનરી સાયન્સ, જે પશુઓના જે આજે પેટ એનિમલ એટલા બધા સિટીઓમાં પણ છે. તો પશુઓના ડોક્ટર સાથે સાથે ફિઝિયોથેરાપી, જેટલી વસ્તી વધે એટલા એક્સિડન્ટ થવાના. તો ફિઝિયોથેરાપિસ્ટ ક્યારે ફ્રી નથી બેસવાના. તો આપણે સમાજની અંદર જોઈએ તો અમુક જે કરિયર છે એ દેખાય નહીં, પણ એ વ્યક્તિ ક્યારેય પણ નવરો ના રહે. અને મને તો સર્વિસ સેક્ટર છે સૌથી ઇમ્પોર્ટન્ટ કરિયર અત્યારે દેખાય છે. કેમ કે કોઈ વ્યક્તિ જાતે એસી રિપેર કરી શકવાનું નથી, જાતે ફ્રીજ રિપેર કરી શકવાનું નથી. બીજું કે ખાસ કરીને છોકરાઓ માટે સર્વિસ સેક્ટરમાં દીકરીઓ ઓછામાં ઓછી છે, એટલે છોકરાઓ માટે સર્વિસ સેક્ટર છે સૌથી અગત્યનું અત્યારે દેખાઈ રહ્યું છે. જી, અને સાથે સાથે જે રીતે આપણે સાયન્સની તો વાત કરી, પણ ઘણા બધા બાળકો એવા છે જેમને કોમર્સ લેતા લેવાઈ ગયું, પછી ભણતા ખ્યાલ આવ્યો કે હવે મને આમાં એટલો બધો રસ નથી, મને તો કોમ્પ્યુટર પસંદ છે, મને તો એમાં આગળ વધવું છે. તો શું પછી એ ફિલ્ડ બદલી શકે કે એના માટેના કોઈ રસ્તા? હા, ચોક્કસ. માની લો કે 12 સાયન્સ પછી પણ કોમર્સમાં જવાય છે, કોમર્સ પછી પણ આર્ટ્સમાં જવાય છે, પણ કોમર્સ વાળો સાયન્સમાં નથી શકે. તો એના માટે પણ કમ્પ્યુટર પર BCA છે, BSc IT છે. 12 કોમર્સ પછી જો સારા ટકા લાવે તો ડાયરેક્ટ MSc IT નો 5 વર્ષનો કોર્સ મળે છે, જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સમકક્ષ હોય છે. એટલે કોમર્સ વાળા વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. માની લો કે કોઈ વિદ્યાર્થી સાવ બીકોમ જ કરે છે કે BA જ કરે છે, પણ સાથે સાથે દરરોજ બે કલાક જીપીએસસી ને આપે છે, તો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટે એકદમ પ્રિપેર થઈ જાય છે. અને ગ્રેજ્યુએટ પછી 1 વર્ષ કે 2 વર્ષ 100% ડેડિકેશન આપી દે તો આજે સમાજની અંદર ખૂબ સારામાં સારા ઓફિસર્સ એમની અંદરથી જ જોવા મળે છે. અને એક સર્વે પ્રમાણે બેન કહીએ તો ગામડાના જે છોકરાઓ છે એ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મેદાન મારી જાય છે. તો એક પણ રસ્તો એવો નથી કે જે બંધ હોય, માત્ર નક્કી કરવું પડે કે આ રસ્તો મારા માટે છે કે. ભાઈ, કારણ કે આ બાળકો હજી નાના છે, એમને એટલી બધી દુનિયા જોઈ નથી, એટલે એમના માટે કોઈ ડિસિઝન લેવું એ ખૂબ અઘરું કામ છે. કારણ કે ઘણીવાર એમને ખુદને પણ નથી ખબર હોતી કે એ પોતે શું ઈચ્છે છે. પોતાને ઓળખવા માટેની એમની પાસે એટલી બધી કોઈ ઘણીવાર હા માતા પિતાનું માની લે, પણ પછી પોતાની અંદરની જે વાત છે એ કહી પણ નથી શકતા. એવું બધું ઘણું બધું અસમંજસની સ્થિતિમાં હોય છે આ બાળકો. પોતાને કઈ રીતે ઓળખવું, પોતાની કઈ પસંદ છે તે કઈ રીતે ઓળખવી? ઓકે, સો બહુ સરસ વાત કરી. અને રામજી સરે પણ હમણાં જે વાત કરી એમ સૌથી પહેલામાં પહેલું મારી દ્રષ્ટિએ કેરિયર સિલેક્શનની એક અવેરનેસ દરેક વિદ્યાર્થીમાં હોવી જોઈએ. નો ડાઉટ 10મા ધોરણનો વિદ્યાર્થી આજે 14-15 વર્ષનો છે તો એટલી મેચ્યોરિટી એને નહીં હોય. મેં હમણાં એક NCERT નો સર્વે જોયો હતો એમાં, અને એની અંદર એવું સર્વેમાં ગવર્મેન્ટનો સર્વે થયેલો છે કે 85% સ્ટુડન્ટ્સને એક્ઝામનો અને સ્ટડીનો સ્ટ્રેસ રહે છે. પણ મને એક અચરજ એની નીચેનો સર્વે વાંચ્યો તો એ થયું કે માત્ર 1% વિદ્યાર્થીઓને કેરિયર સિલેક્શનનો સ્ટ્રેસ રહે છે. એટલે હજુ સુધી તો કેરિયર સિલેક્શન વિશે વિદ્યાર્થીઓની અંદર જ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો મને એવું લાગે છે કે સૌથી પહેલામાં પહેલું તો વિદ્યાર્થીઓની અંદર એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવી જોઈએ, જેની માટે 9મા અને 10મામાં થોડા કેરિયર સિલેક્શનના કંઈક લેસન એની અંદર હોવા જોઈએ. સેકન્ડ આવે છે અત્યારે માતા પિતાનો ખૂબ જ મોટો રોલ કેરિયર સિલેક્શનમાં હોય છે. કારણ કે વિદ્યાર્થી અત્યારે 10માનો હોય કે થોડોક મેચ્યોર કદાચ 12માનો વિદ્યાર્થી હોય તો એ કદાચ હજુ ડિસિઝન લેવા માટે એ લોકો હજુ સક્ષમ નથી, એટલે અલગ અલગ મિસ્ટેક કરતા હોય છે. 21 વર્ષ 22 વર્ષ મને આ ઇન્ડસ્ટ્રીમાં થયા તો મેં જોયું છે કે પહેલું ડિસિઝન ટેકિંગ ઇમોશનલ ડિસિઝન. મમ્મી પપ્પા કહે કે બેટા હું તો ડોક્ટર બન્યો નતો, પણ હવે તારે તો ડોક્ટર બનવાનું જ છે. એટલે આ એક ઇમોશનલ ડિસિઝન જે છે ને એ વિદ્યાર્થી લઈ લે છે. એટલે પહેલા તો કઈ મિસ્ટેક કરીએ છીએ એ બી આપણે જાણવું જોઈએ. ઇમોશનલ ડિસિઝન લઈ લે છે. હવે એ ડિસિઝન લે, ડોક્ટર કદાચ બની ગયો બનતા, કારણ કે ભણવામાં સારો હોય તો બની જાય, પણ ઘણીવાર એવું થાય કે બ્લડ જોવે ને બેભાન થઈ જાય તો કદાચ આ ઇન્ડસ્ટ્રી આપણી માટે નથી. સો ડોન્ટ ટેક એની ઇમોશનલ ડિસિઝન. સેકન્ડ આવે છે ટેકિંગ પ્રેશરાઇઝ્ડ ડિસિઝન.
કદાચ મમ્મી પપ્પાએ કીધું, પેલા એ ના પાડી કે ના ભાઈ હું તો એક્ટર બનવા માંગુ, ના ભાઈ તારે તો ડોક્ટર બનવું જ પડશે. એટલે સાહેબ પ્રેશરાઇઝ ડિસિઝન લઈ લે છે, અને જેના કારણે જે પ્રોફેશનમાં યાની કે જે ડિગ્રી લેવા માટે જાય છે, જે સ્ટડી કરે છે ને, એમાં એ આગળ વધી શકતો નથી. ત્રીજું આવે છે કે ફ્રી એડવાઇસ બાય રોંગ પીપલ. હમણાં જ રામજીભાઈ બહુ સરસ વાત કરી. હવે રિઝલ્ટ આવવાના 20-25 દિવસ પછી છે ને, કોઈ પણ જગ્યાએ તમે કરિયાણામાં મમ્મી કરિયાણું લેવા જતી હોય ને, એમને ખબર હોય કે ભાઈ 10મામાં હતો, એટલે પૂછે કે શું રિઝલ્ટ આવ્યું, કે આટલા પર. એક કામ કરો ને, આ લાઈનમાં મોકલી દો. સો ફ્રી એડવાઇસ બાય રોંગ પીપલ, જેના કારણે વિદ્યાર્થી ખોટી દિશામાં જતા રહે છે. ચોથી વસ્તુ છે, મિત્રો જે દિશામાં જાય, દરેક મિત્રોએ કોમર્સ લીધું તો આપણે કોમર્સમાં જતું રહેવું, કારણ કે અમે 5 જણનું ગ્રુપ હતું ને સાહેબ. 5 જણ આખી જિંદગી લાઈફ ટાઈમ રહેવાના નથી. તો મારી દ્રષ્ટિએ આવા 5-6 પોઈન્ટ છે જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે કેરિયરને ચૂઝ કરવા માટે. તો પહેલામાં પહેલી વસ્તુ છે, અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ સમર વેકેશન. અત્યારે 10મા અને 12માની પરીક્ષા પતી ગઈ, આપણે ટોક શો બહુ રાઈટ ટાઈમે રાખ્યો છે. હવે જનરલી પરીક્ષા પતે એટલે વિદ્યાર્થી શું વિચારે, હા 1 વર્ષથી યુદ્ધ ચાલતું હતું, હવે યુદ્ધમાં મને વિરામ મળ્યો છે. પણ હું કહીશ 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે, સાહેબ આ 20-25 દિવસ કે 1 મહિનો આપની માટે બહુ જ અગત્યનો છે. કારણ કે આ 1 મહિનાની મહેનત આપની જિંદગી નક્કી કરે છે. આ 1 મહિનાની મહેનત આપ જીવનમાં કયા લેવલે જશો ને, એ નક્કી કરે છે. તો પરીક્ષા પતી ગઈ છે એ માત્ર 10મા અને 12માની. હવે પરીક્ષા ચાલુ થઈ છે જીવનની, અને આ જીવનની પરીક્ષા જીતવી હોય તો મારી દ્રષ્ટિએ 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભલે આપણે ગમે તેટલા કહેતા હોઈએ કે સ્કિલ ડેવલપ કરવી જોઈએ, વાત સાચી છે, હું એની સાથે એગ્રી છું. પણ સાહેબ આપણી કેરિયર પસંદ કરવા માટે તો માર્કશીટ એ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી આવે છે માર્કશીટ, કારણ કે ગમે તેટલી સ્કિલ હશે પણ જો માર્ક સારા નહીં હોય ને, બરાબર, તો આપણને આપણી ઈચ્છિત લાઈનમાં બરાબર છે ક્યાંય એન્ટ્રી મળવાની નથી. બી ગ્રુપ આપી અને બહુ જ સારા માર્ક્સ આયા, બરાબર છે, પણ એન્ટ્રન્સ એક્ઝામમાં જો આપણે પ્રોપર માર્ક્સ નહીં આવે ને, તો પણ આપણે MBBS માં જઈ શકવાના નથી. તો મારી દ્રષ્ટિએ અત્યારે માતા પિતાએ થોડોક સમય બાળકોની કેરિયર માટે, બાળકોએ પણ થોડોક એમની સાથે કોઓપરેટ કરી કે ના મારી જીવનનો સવાલ છે, જો સમય આપે તો આ સમર વેકેશનનો ખૂબ જ સુંદર ઉપયોગ પોતાની રાઈટ કેરિયર સિલેક્ટ કરવા માટે થઈ શકે છે. અને હા, 10મા પછી તો બહુ નોર્મલ છે, પણ 12મા પછી જેમ રામજીભાઈએ કીધું એમ, બરાબર, એ અને બી ગ્રુપ પછી આઈ થિંક મને ધ્યાનમાં છે એ પછી કદાચ 55 જેટલા એન્જિનિયરિંગના અલગ અલગ ડિવિઝન છે, બરાબર છે. અને એટલે નાના મોટા થઈ એવા 55 જેવા એટલા ડિવિઝન છે. અને બી ગ્રુપ પછી પણ ઘણી બધી, માત્ર ડોક્ટર નહીં, એની સાથે ઘણી બધી અલગ અલગ કેરિયર છે. તો પ્રોપર આ નોલેજ બાળકો અને માતા પિતા જો પ્રોપર ગાઈડન્સ મેળવી અને સિલેક્શન કરે તો મને લાગે છે કે ગેરંટેડ એક સારું ડિસિઝન એ લોકો લઈ શકે છે. ગણાવી રહ્યા હતા એક મિસ્ટેક આજકાલ બાળકો અને ખાસ કરીને વાલીઓ કરતા હોય છે દેખાદેખીની, કે બાજુવાળાનો છોકરો જે કદાચ મોટો છે અને આ ફિલ્ડ લીધી તો બહુ આગળ છે, તો કદાચ હું મારા છોકરાને આ જ ફિલ્ડમાં નાખું તો એ આગળ જશે. આવી દેખાદેખી પણ હોય છે. અને ફક્ત કરિયરની પસંદગીમાં નહીં, રામજીભાઈ કરિયર પસંદ તો કરી લીધું, હવે શાળા કે યુનિવર્સિટીની પસંદગી કરવાની છે, ત્યાં પણ આવું જોવા મળતું હોય છે. કોઈ યોગ્ય શાળા મારા બાળક માટે કઈ છે, અથવા તો યોગ્ય કોલેજ કે યુનિવર્સિટી કઈ છે, એ પસંદ કરવા માટે શું મુદ્દા યાદ રાખવા જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હા, સૌથી પહેલા હું એ કહીશ કે આપણે ત્યાં એવો રિવાજ છે કે ભાઈ ટકા આવે પછી કરિયર નક્કી કરીએ, પણ ખરેખર તો એવું હોવું જોઈએ કે કાઉન્સેલિંગ કરાવીએ, ભલે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપે, કોઈ DMIT કરાવે, આવા સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ માર્કેટમાં છે, બરાબર. તો હું લગભગ 10 વર્ષથી આવા ટેસ્ટ ઉપર વર્કિંગ કરી રહ્યો છું. તો એવા ટેસ્ટના માધ્યમથી આપણે એક્ઝેક્ટ કરિયર તરફ જોવું જોઈએ. અને બીજું કે અમે અહીંયા સ્કૂલોની અંદર એવું કરીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીને આવે એટલે કરિયરમાં હેલ્પ કરીએ, કરિયર નક્કી કરાવી દઈએ, પછી ડાયરેક્ટ અમે એને કોલેજ નક્કી કરાવીએ. કે સપોઝ મારે નિરમામાં જવું, કે JH અંબાણીમાં જવું, IIT-માં જવું, કે SVNIT-માં જવું, પછી એ કોલેજ નક્કી કર્યા પછી અમે એવું કહીએ કે ભાઈ બેટા તું આનું કટ ઓફ લાસ્ટ યરનું શોધી આવ. એટલે કટ ઓફ આપીએ, પછી એ કટ ઓફના +2 કરીને અમે એને મહેનત સ્ટાર્ટ કરાવીએ. તો છોકરાઓ અમારી નજર સામે IIT-માં જાય છે, નિરમામાં જાય છે, બધી જ જાય.
પણ આપણે શું કરીએ છીએ કે ટકાવારી આવે પછી બધી લાઈનોમાં જેમાં મળે એમાં જઈશું. એટલે જ તો આજે કેટલાય એન્જિનિયરો પોતાના ફિલ્ડમાં નથી. કેટલા બધા એન્જિનિયરો, સપોઝ મિકેનિકલ એન્જિનિયર ઘણીવાર સિવિલ એન્જિનિયરિંગનું કામ કન્સ્ટ્રક્શનમાં કરતો હોય. એટલે આ બધી જ વસ્તુઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કરિયર આપણે નક્કી કર્યા પછી આપણું ડેસ્ટિનેશન નક્કી કરવું જોઈએ. ડેસ્ટિનેશન નક્કી કર્યા પછી એનું કટ ઓફ નક્કી કરવું જોઈએ. માની લો કે મારે સીએ કરવું છે, મેં 10th માં નક્કી કર્યું, તો મારે જોવું જોઈએ કે મારે 90% 12th ની અંદર હોય તો સીએ મને વધારે સારું પડશે. પણ કોઈ 70 કે 65% વાળો છોકરો સીએ માં જાય તો રીતસર એને સ્ટ્રેસ આવે. આ મા બાપ પણ વિચારતા નથી. સપોઝ રશિયા જઈને કે યુક્રેન જઈને એમબીબીએસ કરે છે, 60% લાવે છે ને એમબીબીએસ કરે, તો એ થોથાઓનો સ્ટ્રેસ કેટલો બધો આવશે. એ મમ્મી પપ્પા લોનનો સ્ટ્રેસ અનુભવે અને બાળક થોતાઓનો અનુભવે, અને 4 વર્ષને અંતે પાછી એક્ઝામ આપે તો એ ડોક્ટર ગણાય. એટલે ડેસ્ટિનેશન નક્કી કરવું જોઈએ પહેલા. આ એવું ઉપરાંત દેખાય છે. અશોકભાઈ, હા, આપના મતે જ્યારે કારકિર્દી પસંદ કરવી છે અથવા તો શાળા કોલેજ પસંદ કરવી છે તો કયા મોટા મોટા મુદ્દાઓ છે જે યાદ રાખવા જોઈએ વાલીઓએ પણ અને વિદ્યાર્થીઓએ પણ? ઓકે, સો જેમ વાત કરી એમ કે કેરિયર પસંદ, પહેલા તો કેરિયરનું મહત્વ શું છે જે આપણે જોયું. કેરિયર પસંદ કરતી વખતે કઈ કઈ આપણે ભૂલો કરીએ છીએ એ આપણે જોઈ. અને ત્રીજી વસ્તુ ખાસ કે કેરિયર પસંદ કરતી વખતે 3-4 પોઈન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવા જોઈએ. 1-2 પોઈન્ટ ઉપર તો રામજી સરે પણ આગળ વાત કરી. સૌથી પહેલું તો મને કયા વિષયો ગમે છે. દાખલા તરીકે 10મા ધોરણ પછી આપણે નક્કી કર્યું કે ભાઈ મારે સાયન્સમાં જવું છે, તો ભાઈ સાયન્સમાં કયા કયા વિષય આવે છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, ઇંગ્લિશ. તો શું પહેલા ટેક્સ્ટ બુક માર્કેટમાંથી તમે જશો તો જોવા તો મળશે જ, અથવા કોઈ આગળ ભણેલો હોય તો જુઓ તો ખરા તમે સૌથી પહેલામાં કે ભાઈ આમાં કયા સબ્જેક્ટ્સ આવે છે. કોમર્સમાં ગયા, ઓકે, તો આજે એકાઉન્ટ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, ઇકોનોમિક્સ છે, ઇંગ્લિશ છે, સીસી કોમ્યુનિકેશન, બરાબર. તો આ બધા સબ્જેક્ટ છે. આર્ટ્સમાં છે, કયા સબ્જેક્ટ ગમે છે? સૌથી પહેલી એક વસ્તુ એ પણ છે. સેકન્ડ આવે મને કયું કામ કરવું ગમે છે. આજે દાખલા તરીકે હું એ ફિલ્ડમાં જતો રહ્યો, ઓકે, જેમ કે આજે હું કોમર્સમાં જતો રહ્યો, કોમર્સ પછી મેં સીએ કર્યું. સીએ કર્યા પછી મારે ઓડિટ કરવાનું હોય, બરાબર, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના હોય, જીએસટી રિટર્ન ભરવાના હોય. શું મને આ કામ કરવું ગમે છે? ગમે છે તો ગો અહેડ. નથી ગમતું તો હજુ આપણી પાસે સમય છે. તો સેકન્ડ પોઈન્ટ આવે છે કે મને કયું કામ કરવું ગમે છે. આજે મેં એવું નક્કી કર્યું કે મારે સિવિલ એન્જિનિયર બનવું છે, બરાબર. હવે સિવિલ એન્જિનિયર હું બની ગયો, પણ મને ધૂળની તો એલર્જી છે કે હું જેવી ધૂળ મારી એ આવે અને મને એકદમ તકલીફ થઈ જાય તો સાહેબ હું સિવિલ એન્જિનિયર ના બની શકું, બરાબર. હું ડોક્ટર બની ગયો પણ મને બ્લડની એલર્જી છે તો હું ડોક્ટર ના બની શકું. તો સેકન્ડ આવે છે મને કયું કામ કરવું ગમે છે. નો ડાઉટ દરેક એજ્યુકેશનલ ડિગ્રી પછી આપણી પાસે 2 રસ્તા છે. પહેલો, જે ડિગ્રી લીધી છે એના પ્રોફેશનનું વર્ક કરવું, અને બીજો આપણે પ્રોફેસર બનવું. એટલે ડોક્ટર બન્યા પછી પણ મેડિકલ કોલેજમાં પ્રોફેસર બની શકીએ છીએ. એટલે આ બીજો રસ્તો આપણો એ પણ છે. અને ત્રીજી વસ્તુ મારી દ્રષ્ટિએ કે મારી પર્સનાલિટી કઈ છે. 2 ટાઈપની પર્સનાલિટી હોય છે, ઇન્ટ્રોવર્ટ હોય છે અને એક્સ્ટ્રોવર્ટ હોય છે. આજે મેં દાખલા તરીકે એમબીએ ઇન માર્કેટિંગ નક્કી કર્યું, પણ મારી તો ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. મને કોઈને મળવું ગમતું નથી, બરાબર છે. મને કોઈની જોડે વાત કરવી ગમતી નથી. તો સાહેબ એ રિસર્ચમાં જાઓ તમે. માર્કેટિંગમાં કદાચ બધાને મળવામાં મજા આવશે નહીં. તો આવા 3-4 પોઈન્ટ છે ને. રામજીભાઈ 2 વસ્તુ ઉપર બહુ સરસ વાત કરી કે આપણે બધા ભણતા હતા ને ત્યારે કોઈ ટેસ્ટ નતા. અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે. સાયકોમેટ્રિક ટેસ્ટ અવેલેબલ છે. ડીએમઆઈટી ની પણ રામજીભાઈએ વાત કરી કે જેની અંદર ઇનબોર્ન પર્સનાલિટી કઈ છે, જન્મજાત એની પર્સનાલિટી કઈ છે. અને હવે તો એનાથી આગળના ટૂલ પણ આવ્યા છે કે ઇનબોર્ન પર્સનાલિટી આ છે, પણ સાહેબ અત્યારની પર્સનાલિટી એની કઈ છે. યાની આપણે જે સ્વોટ એનાલિસિસ કહીએ છીએ કે ભાઈ મારી સ્ટ્રેન્થ કઈ છે, મારી વીકનેસીસ કઈ છે. જો એ આપણને ખબર પડે અને મારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ ઉપરથી જો હું મારી કેરિયર પસંદ કરું તો મને લાગે છે કે આપણને એ કેરિયરમાં વર્ક કરવું પણ ગમશે, એ સ્ટડી કરવું પણ ગમશે, અને એ લાઈનમાં આગળ વધ્યા પછી આપણને સફળતા મળવાના ચાન્સ ઘણા બધા છે. એટલે અત્યારે હવે એઆઈ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી ઉપરથી પણ આવા ઘણા બધા ટૂલ્સ બન્યા છે. હું 10મા અને 12મા વિદ્યાર્થીઓને કોચિંગ આખું વર્ષ આપું છું સાયકોલોજીકલ.
અને એમાં વન સ્ટોપ સોલ્યુશન આપું છું. એમાં લાસ્ટમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર સિલેક્શન એ પણ એ લોકોને અમે આ બધા ટૂલ્સ દ્વારા આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરીએ છીએ. કારણ કે ઘણી બધી વાર જેમ અમે આપે વાત કરીએ એમ કે બાજુવાળા નો છોકરો આ લાઈનમાં ગયો તો દેખાદેખીમાં મા બાપ બાળકને એ જ લાઈનમાં મોકલી દે છે. એની ક્ષમતા છે કે નહીં એ જોવાની કોશિશ કરતા નથી. આજે દાખલા તરીકે કોઈ પાસે મર્સિડીઝ છે અને કોઈ પાસે અલ્ટો છે. હવે મર્સિડીઝ ની સ્પીડ છે એ 150-180 સુધી જઈ શકે, અલ્ટો છે 100 સુધી જઈ શકે. બરાબર, દરેક વ્યક્તિ ઇનબોર્ન જીનિયસ હોય જ છે, પણ એ ક્યાં જીનિયસ છે ને એ શોધવાની બહુ જરૂર છે. અને જો આવા બધા ટૂલનો ઉપયોગ કરી અને બાળકની અંદર સ્ટ્રેન્થ એની કઈ છે, એની વીકનેસીસ કઈ છે, એનો ઇન્ટરેસ્ટ એરિયા કયો છે, બરાબર, એની એબિલિટી કઈ છે, એ બેઝ ઉપર જો એની કેરિયર સિલેક્ટ કરવામાં આવે તો મને લાગે છે કે જે ડ્રોપ આઉટ રેશિયો છે ને, હમણાં જ આપણે સુસાઇડના પણ ઘણા બધા કેસ સાંભળીએ છીએ, સુસાઇડના, ડ્રોપ આઉટ છે, આ બધા જ કેસ જો 10મા અને 12માં પેરેન્ટ્સ અને ચાઇલ્ડ જો આ બે થોડુંક અવેર રાખી અને કરે તો મને લાગે છે કે આવું કદમ જીવનમાં એ લોકોએ ક્યારેય ભવિષ્યમાં નહીં લેવું પડે. શાંતિથી અને પ્રેમથી વાલીઓએ આ વખતે બાળક સાથે ચર્ચા કરવાની પણ જરૂર છે આ દરમિયાન, કારણ કે આપણે ત્યાં કોમ્યુનિકેશનનો અભાવ દરેક પરિવારમાં જોવા મળે છે. બાળકો સાથે વાલીઓ આજકાલ એટલી બધી ચર્ચાઓ નથી કરતા. તો પહેલાં તો આ સમય મળ્યો છે, વેકેશનનો સમય, તમે બાળકો સાથે સમય વિતાવો, તેમની અંદર શું છે, કઈ પ્રતિભા છે એ જાણવાનો તમે પણ પ્રયાસ કરો, કારણ કે કદાચ બાળકને પોતાની પ્રતિભા ખ્યાલ પણ ના આવે, વાલીને આવી શકે એમ છે. પહેલાં તો આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.